હેલો મિત્રો, હું આવી રહ્યો છું ટીચિંગ અમિત ચેનલમાં. નવી ચેનલ આપણે બનાવી છે અને નવી ચેનલમાં આપણે સબસ્ક્રાઈબ કરજો. અને આજ આપણે પોલિટીનો લેક્ચર ચાલુ કરવાના છે. લેક્ચરમાં આમુખ વિશે આજ આપણે ભણવાના છે. ટોપિક છે આમુખ. ભારતના બંધારણમાં આમુખનું મહત્વ શું છે? આમુખનું બીજું નામ તરીકે આપણે શું ઓળખીએ છીએ? તો કે આમુખનું બીજું નામ ઉદ્દેશ્ય પ્રસ્તાવ. આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે આ કયા દેશમાંથી લેવામાં આવેલું છે? તો કે આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ અમેરિકામાંથી લેવામાં આવેલું છે. અને આ આમુખમાં અંદર બંધારણની ભાષા છે. એ બંધારણની ભાષા વિશે આપણે જાણીશું. તો આ ભાષા ઓસ્ટ્રેલિયામાંથી લેવામાં આવેલી છે. ઓસ્ટ્રેલિયા બંધારણમાં ઓસ્ટ્રેલિયામાંથી આ ભાષા લેવામાં આવેલી છે આમુખમાં. આમુખના આપણે ઇતિહાસ વિશે વાત કરી તો કે આમુખનો ઇતિહાસ શું છે? આમુખના ઇતિહાસમાં આપણે વાત કરીએ તો આમુખના ઇતિહાસમાં એક આવે છે 9 ડિસેમ્બર પહેલી બેઠક, બીજી બેઠક આવે છે 11 ડિસેમ્બર અને 13 ડિસેમ્બર. આ 3 બેઠક આપણે આવે છે. આ 3 બેઠકની અંદર જે પહેલી બેઠક બોલાવવામાં આવી ત્યારે એના અધ્યક્ષ છે સચ્ચિદાનંદ સિન્હા. આ સચ્ચિદાનંદ સિન્હા છે અસ્થાયી અધ્યક્ષ તરીકે ઓળખવામાં આવે. પહેલી બેઠક જ્યારે આપણે બોલાવવામાં આવી હતી ત્યારે સચ્ચિદાનંદ સિન્હા હતા એ અસ્થાયી પ્રમુખ તરીકે ઓળખવામાં આવે છે. બીજી મીટિંગની અંદર આપણે રાજેન્દ્ર પ્રસાદને બીજી બેઠકની અંદર રાજેન્દ્ર પ્રસાદ છે અને એને સ્થાયી અધ્યક્ષ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થાયી અધ્યક્ષ બંધારણ સભા દ્વારા ચૂંટવામાં આવ્યા હતા. આ સ્થાયી અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર પ્રસાદ અને ત્રીજી બેઠક બોલાવવામાં આવી હતી ત્યારે રાજેન્દ્ર પ્રસાદ સ્થાયી અધ્યક્ષ હતા. આ સ્થાયી અધ્યક્ષની જ્યારે બેઠક બોલાવવામાં આવી હતી ત્યારે એમાં આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ તરીકે રજૂ કરવામાં આવ્યો. ઉદ્દેશ્ય પ્રસ્તાવ આ રજૂ કર્યો તો આપણે બનાવનાર છે આ રજૂ કરનાર જવાહરલાલ નહેરુ એ રજૂ કર્યો હતો અને આ બનાવનાર BN રાવ હતા. અને આના અમુક ઉદ્દેશ્ય પ્રસ્તાવ તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે અમેરિકાના જે બંધારણ છે એમાંથી આપણે જે લેવામાં આવેલું છે તેની ભાષા છે એ ઓસ્ટ્રેલિયામાંથી લેવામાં આવેલી છે. અને અમુકના ઇતિહાસ વિશે વાત કરી તો 9 ડિસેમ્બરની અંદર પ્રથમ બેઠક મળી હતી ત્યારે સચ્ચિદાનંદ સિન્હા હતા એ અસ્થાયી અધ્યક્ષ તરીકે હતા. પછી સ્થાયી અધ્યક્ષ 11 ડિસેમ્બર એટલે કે 2 દિવસ પછી 9, 10 ને 11 રાજેન્દ્ર પ્રસાદને સ્થાયી અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવેલા હતા. અને રાજેન્દ્ર પ્રસાદ સ્થાયી અધ્યક્ષામાં જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ તરીકે આપણે રજૂ કરનાર જવાહરલાલ નહેરુ અને એને બનાવનાર હતા BN રાવ. અને આને જ આપણે આગળ જતા આમુખ તરીકે ઓળખવામાં આવે છે. આજ 22 જાન્યુઆરી 1947માં આને મંજૂરી આપવામાં આવેલ છે. અને તે પછી આપણે વાત કરી તો આગળ જતા એની આમુખની અંદર આપેલા શબ્દ. હવે આમુખમાં કયા કયા શબ્દ આપેલા છે એની વાત આપણે થોડું કરી દઈએ. તો કે આમુખ શું છે, એની અંદર શબ્દ કયા કયા આવેલા છે અને એની અંદર આપણે વાત કરી તો આમુખમાં આપેલા શબ્દની આપણે વાત કરીશું કે અમે ભારતના લોકો. હવે આ અમે ભારતના લોકો છે એટલે બંધારણમાં શબ્દ આપેલો છે કે ભાઈ અમે ભારતના લોકો. હવે અમે ભારતના લોકો આ
બંધારણનો શક્તિનો સ્ત્રોત છે. આપણે એમ માનો કે જે પાણી છે એ કેનો સોર્સ છે કે વરસાદનો સ્ત્રોત છે, કે ભાઈ આપણે વરસાદ છે, પાણી છે, નદી નાળા બધી વસ્તુમાં આપણે કામ આવે. તો મુખ્ય સ્ત્રોતની આપણે વાત કરીએ તો કે વરસાદ જ આવે છે ને, તો એ રીતે જ આપણે ભારતના લોકો છે એ બંધારણનો મુખ્ય સ્ત્રોત તો ભારતના લોકો જ છે. ભારતના બંધારણનો મુખ્ય સ્ત્રોત બંધારણનો મુખ્ય સ્ત્રોત બંધારણનો કઈ રીતે કે ભાઈ બંધારણ સભાની અંદર છે અલગ અલગ બધા ભારતના લોકોએ ભાઈ વિધાનસભાના લોકોને ચૂંટ્યા અને વિધાનસભાના સભ્યો દ્વારા સંસદોને ચૂંટ્યા. સંસદો ટૂંકમાં એ સંસદોએ બંધારણ બનાવવા માટેની કમિટી બેઠકો મળી અને એના દ્વારા બંધારણ બનાવવામાં આવ્યું છે. તો કે બંધારણનો મુખ્ય સ્ત્રોત જ ભારતના લોકો છે. પછી બીજો શબ્દ એમાં આપવામાં આવેલો છે સાર્વભૌમત્વ. સાર્વભૌમત્વ એટલે શું થાય કે જે દેશ આંતરિક અને બાહ્ય રીતે પોતાના નિર્ણયો લઈ શકે, કે જે દેશ આંતરિક અને બાહ્ય નિર્ણય પોતાના લઈ શકે, જે દેશ પોતાના આંતરિક અને બાહ્ય નિર્ણય પોતપોતાની રીતે લઈ શકે તેને સાર્વભૌમત્વ તરીકે ઓળખે. આપણે તમને હું વાત કરું કે આજથી 2 વર્લ્ડ વોર એટલે કે 1939 ની અંદર બીજું વિશ્વ યુદ્ધ થયું. તે ભારત દેશ એ સાર્વભૌમત્વ નહોતો, કારણ કે શાસન બ્રિટિશોનું હતું. ભારતને જોડાવું નહોતું, પણ ભારત જોડાવું ફરજિયાત એને જોડવામાં આવ્યો હતો કે સાર્વભૌમત્વ ન ગણાય. ક્યારે સાર્વભૌમત્વ ભારત દેશ બન્યો તો કે 26 જાન્યુઆરી 1950 ની અંદર ભારત દેશ સાર્વભૌમત્વ તરીકે ઓળખવામાં આવે છે. પછી અમે ભારતના લોકો સાર્વભૌમત્વ અને કે સમાજવાદી શબ્દ, આ સમાજવાદી શબ્દનો મતલબ શું થાય કે સમાજના દરેક વર્ગના લોકોને, કે સમાજના દરેક વર્ગના લોકોને સાથે લઈને ચાલવાની નીતિ. હવે સમાજવાદી શબ્દની અંદર સમાજના દરેકના લોકોને સાથે લઈને ચાલવાની નીતિ એટલે કે ભાઈ સમાજમાં ભેદભાવ નથી કરવામાં આવતા. સમાજના દરેક અલગ અલગ વર્ગના લોકોને સાથે લઈને ચાલવાની નીતિ તરીકે ઓળખવામાં આવેલી છે. અને બીજો શબ્દ છે બિનસાંપ્રદાયિક. બિનસાંપ્રદાયિક એટલે શું થાય કે સાંપ્રદાયિકનો મતલબ શું થાય કે અલગ અલગ જે કન્ટ્રી છે, પાકિસ્તાન છે, પછી ઈરાન છે, ઇરાક, આ બધી ઇસ્લામિક કન્ટ્રી રહી, બધી સાંપ્રદાયિક છે. ક્યાં બાબતે કે ભાઈ એના દેશની અંદર વધારે પ્રભુત્વ એ લોકો ત્યાં રહે છે એ ઇસ્લામ ધર્મના છે, એટલે જે એની સરકાર છે ઇસ્લામ ધર્મની એના લોકોને પ્રોટેક્શન, એના ધર્મને પ્રોટેક્શન આપે. તો કે ભારત દેશ તો એક બિનસાંપ્રદાયિક છે. બિનસાંપ્રદાયિક એટલે ભારત દેશને કોઈ ધર્મ જ નથી, બધા ધર્મ કેવા છે? સર્વધર્મ સમભાવ છે. સર્વધર્મ સમભાવ એટલે કે બધા ધર્મને સરખું માન આપવામાં આવે છે. એટલે બિનસાંપ્રદાયિકનો મતલબ જ એ થાય કે કોઈ દેશનો ધર્મ નથી, બધા ધર્મ સર્વધર્મ સમભાવ છે. બધા હિન્દુ મંદિરો એટલા છે, મુસ્લિમ મસ્જિદો એટલી છે, ચર્ચ એટલા છે. કે ભારત દેશની અંદર દેશ કેવો છે કે બિનસાંપ્રદાયિક. તો કે સાર્વભૌમત્વ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને લોકશાહી. લોકશાહીનો મતલબ શું થાય? આપણે પેલા ભણતા કે લોકોથી, લોકો દ્વારા ચાલતું શાસન એટલે લોકશાહી. પણ ખરા અર્થમાં લોકોથી એટલે કે લોકો શાસન કરે અથવા લોકો વડે, જે એના નેતાને ચૂંટે એના દ્વારા ચાલતું શાસન. અથવા હવે બીજું લોકશાહી 2 પ્રકારની હોય છે. લોકશાહીના કેટલા પ્રકાર હોય છે? 2 પ્રકાર. એક પ્રત્યક્ષ હોય છે, અને બીજી હોય છે પરોક્ષ લોકશાહી.
પ્રત્યક્ષનું હું તમને એક્ઝામ્પલ આપું તો કે સ્વિટ્ઝરલેન્ડ નાનો દેશ છે. એ નાના દેશની અંદર ટૂંકમાં એના લોકો છે એની જે પાર્લામેન્ટ છે એ કાયદો બનાવવો હોય તો ત્યાંના લોકોની અંદર બે બ્લુ કલર, એક બ્લુ ને બ્લેક પેટી મૂકવામાં આવે અને કાર્ડ આપવામાં આવે છે કે ભાઈ જેને કાયદો યોગ્ય લાગે એ ગ્રીન કલરનું કાર્ડ ઉપયોગ કરે અને જેને ન યોગ્ય લાગે બ્લેક કાર્ડનો ઉપયોગ કરે છે. એ રીતે પ્રત્યક્ષ રીતે લોકો જ કાયદો બનાવે છે. આપણે કેવું છે કે આપણે લોકશાહી કેવી છે, પરોક્ષ રીતે છે કે ભાઈ લોકો છે એના નેતાને ચૂંટે છે અને એ જે સંસદ સભ્યો એમ સંસદ સભ્યને ચૂંટે છે ને સંસદ સભ્ય કાયદો બનાવે છે. તો કે ભારતની લોકશાહી કેવી છે કે પરોક્ષ રીતે લોકશાહી તરીકે ઓળખવામાં આવે છે. અને હવે એમાં ઉદ્દેશ્ય પ્રસ્તાવની અંદર 3 શબ્દ આપેલા છે કે ભાઈ ક્યાં ક્યાં શબ્દ આપેલા છે એને આગળ જતા આપણે સમજશું કે ભાઈ ક્યાં એ શબ્દનો મતલબ શું થાય છે અને ક્યાં ક્યાં શબ્દ આપેલા છે. તો કે ભાઈ આપણે જે આમુખ આપેલું છે આમુખમાં 3 શબ્દ આપેલા ઉદ્દેશ્ય પ્રસ્તાવની અંદર 3 શબ્દ ક્યાં ક્યાં છે, શું શું છે એનું આપણે જોઈએ તો કે ભાઈ એમાં ન્યાય કેટલા પ્રકારના આપેલા છે, પછી સ્વતંત્રતા અને સમાનતા. આ ન્યાય છે એ ન્યાય કેટલા પ્રકારના છે તો કે ભાઈ ન્યાય એ 3 પ્રકારના આપેલા છે. તો ક્યાં 3 પ્રકારના તો કે આર્થિક ન્યાય આપેલો છે, સામાજિક આપેલો છે, અને રાજકીય. આ 3 પ્રકારના ન્યાય આપેલા છે. આ ન્યાય આપણે રશિયામાંથી લેવામાં આવેલા. કેમાં લેવામાં છે? રશિયામાંથી. તો કે આર્થિક રીતે ન્યાય કોને કહેવામાં આવે છે તો કે આર્થિક રીતે અર્થ એટલે થાય પૈસાની બાબતનું કે ભાઈ જે લોકો છે એ અમીર છે એ વધારે અમીર ન બની જાય, ગરીબ છે એ ગરીબ ન બની જાય. તો જે લોકો અમીર છે એની માટે વધારે ટેક્સ આપવામાં આવે છે અને વધારે ટેક્સ એની ઉપર મૂકવામાં આવે છે એટલે કે એ ટેક્સના પૈસા એ લોકો સરકાર છે એ ભેગા કરે ને એની માટે એક યોજના જાહેર કરે અને જે ગરીબ વર્ગને છે એમાં અલગ અલગ યોજનાના લાભ આપવામાં આવે છે. તો એ સરકાર પણ આર્થિક રીતે ભારતના લોકોનું ધ્યાન આપે છે. પછી સામાજિક ન્યાય. હવે સામાજિક ન્યાય એટલે કે હું ધર્મ, વંશ, જાતિ ભેદભાવ કરવામાં આવતો નથી. સમાજના દરેક લોકોનું ધ્યાન આપવામાં આવે છે. અને રાજકીય ન્યાય એટલે કે ભાઈ મારે સંસદ સભ્ય બનવું છું, હું બની શકું છું કે 18 વર્ષથી વધારે કે જે એને ક્વોલિફિકેશન આપેલું કે ભાઈ જે 18 વર્ષ છે એ વધારે કે 21 વર્ષ કે 25 વર્ષ પછી આપણે સંસદ સભ્ય બનવું હોય તો બની શકો છો. કોઈ પણ વ્યક્તિ બની શકે. તો કે આર્થિક રીતે, સામાજિક રીતે, રાજકીય કઈ ન્યાય આપવામાં આવે તો કે સ્વતંત્રતા કેટલા પ્રકારની આપેલી છે તો કે 5 પ્રકારની સ્વતંત્રતા છે. અને સ્વતંત્રતા કઈ આપવામાં આવી છે તો કે ભાઈ વિચારની સ્વતંત્રતા, વાણીની સ્વતંત્રતા, વિચાર, વાણી અને ઉપાસનાની, ધર્મની અને અભિવ્યક્તિની. વિચાર, વાણી, ઉપાસના અને ધર્મ અને અભિવ્યક્તિની 5 પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી. અને આ સ્વતંત્રતા છે ફ્રાન્સમાંથી લેવામાં આવી છે. કેમાંથી લેવામાં આવી છે કે ફ્રાન્સમાંથી લેવામાં આવી છે. ન્યાય, સ્વતંત્રતા અને સમાનતા. હવે સમાનતાની બાબતમાં આપણે બોલીએ તો કે બે પ્રકારની સમાનતા આપવામાં આવેલી છે. તો સમાનતા 2 પ્રકારની છે. અવસરની કે તકની, તો પ્રતિષ્ઠાની અથવા દરજ્જાની. હવે અવસરની કે તકની સમાનતા હું તમને વાત કરું તો એનું એક્ઝામ્પલ આપું કે ભાઈ અવસરની એટલે કે તમે અત્યારે અલગ અલગ ભાઈ ભરતીના ફોર્મ ભરાય છે. બધા લોકો આ કોઈ ભેદભાવ કર્યા વગર બધાને અવસર આપવામાં આવે છે. હા, એની ઉંમર નક્કી કરવામાં આવે છે કેટલી ઉંમરના લોકો ફોર્મ ભરી શકશે કે નહીં ભરી શકે, એ એક અવસર આપવામાં આવેલી છે. બીજી સમાનતા આપેલી છે કે ભાઈ તમને નોકરી મળ્યા પછી તમારી પ્રતિષ્ઠા કે દરજ્જો જળવાવો જોઈએ. તો કે આ આમુખની અંદર આપેલા છે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા કે ભાઈ ન્યાય આપણે આર્થિક ન્યાય, સામાજિક ન્યાય, રાજકીય ન્યાય. આર્થિક એટલે કે પૈસા બાબતની વાત કે ગરીબ નો થવા જોઈએ, અમીર નો થવા જોઈએ. સામાજિક રીતે એટલે કે ધર્મ, વંશ કે આ કોઈ ભેદભાવ ન થવો જોઈએ એના માટે
સરકાર ધ્યાન રાખશે. અને રાજકીય ન્યાય કે રાજ્યની અંદર રાજકારણ, ટૂંકમાં રાજકારણ યાદ રાખી શકો તમે કે ભાઈ રાજકારણમાં કોઈ પણ ભેદભાવ કર્યા વગર બધા એને સરખી રીતે કોઈ પણ ફોર્મ ભરી શકે છે. અને પછી સ્વતંત્રતા ફ્રાન્સમાંથી લેવામાં આવી છે. વિચાર, વાણી, ઉપાસના, ધર્મ, અભિવ્યક્તિની સ્વતંત્રતા લેવામાં આવી છે. 5 પ્રકારની છે. અને સમાનતાની વાત કરું તો કે ભાઈ અવસર અને તકની, પ્રતિષ્ઠાની અને દરજ્જાની. અને હજી આપણે આગળ જઈએ તો કે ભાઈ આમુખની અંદર શું બીજી બાબતો આપણે સમજાવી છે. અલગ અલગ પરીક્ષામાં ઘણા બધા પ્રશ્નો આમુખની આપણે વાત કરીએ તો આમુખની હવે કઈ બાબતોની આપણે વાત કરીશું તો કે ભાઈ આમુખની અંદર આપણે સમાજવાદી, સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને ત્રીજી બાબતની આપણે વાત કરશું તો કે ભાઈ અખંડિત. 1, 2 અને ત્રીજી અખંડિતતા. આ 3 શબ્દ રહ્યા એ પાછળથી એડ કરવામાં આવ્યા છે. સમાજવાદી, બિનસાંપ્રદાયિક, અખંડિતતા, આ 3 શબ્દ પાછળથી 42મો સુધારો 1976 ની અંદર કરવામાં. આ આમુખની અંદર એકવાર જ સુધારો કરવામાં આવેલો છે. અને એમાં 3 શબ્દ સમાજવાદી, બિનસાંપ્રદાયિક, અખંડિતતા ઉમેરવામાં આવેલી છે. અને આમુખની અંદર ઘણા બધા કેસ થયેલા છે તો આપણે એની વાત કરશું તો કે ભાઈ આમુખમાં પહેલો કેસ છે તો બેરુબારી યાદ રાખવાનું છે. આ પ્રશ્ન વારંવાર પૂછાય છે કે બેરુબારી. અને બીજો શબ્દ LIC કેસ. 3 કેસ હતા. અને ત્રીજો કેસ છે તો એ કેશવાનંદ ભારતી વાળો. હવે આ આમુખની અંદર જે બેરુબારી કેસમાં છે ને, આમુખમાં એ કહેવામાં આવેલું છે કે આમુખ છે એ બંધારણનો ભાગ છે કે નહીં. આમુખ છે એ બંધારણનો ભાગ છે કે નહીં. તો કે આમુખની અંદર બેરુબારી કેસમાં બતાવવામાં આવ્યું હતું કે ભાગ નથી. પછી LIC કેસ અને કેશવાનંદ બે કેસમાં એમ કહેવામાં આમુખ છે એ ભાગ છે. અને આ પ્રશ્ન વધારે પૂછાય છે કે LIC કેસની અંદર કહેવામાં આવ્યું હતું કે અભિન્ન અંગ છે. આમુખ છે એ બંધારણનું અભિન્ન અંગ છે. આમુખની અંદર હવે સમાજવાદીઓ, બિનસાંપ્રદાયિક, અખંડિતતા 3 શબ્દો 1976માં ઉમેરવામાં આવ્યા હતા. આમુખ છે એ બંધારણનો ભાગ છે કે નહીં. અને હા, એક આમુખમાં એટલે એ પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ આમુખ ન્યાયતંત્રની અંદર પડકારી શકાય કે નહીં. આમુખમાં ન્યાયોચિત છે કે નહીં. આમુખ ન્યાયોચિત છે કે નહીં. તો કે અમુક છે ન્યાયોચિત નથી. આ માત્ર વિચાર છે. શું છે? અને ન્યાયતંત્રની અંદર આપણે પડકારી શકાય નહીં. હા, બંધારણના ગમે તે આર્ટિકલની અંદર આપણે ન્યાયતંત્રની અંદર પડકારી શકીએ, પણ આ આમુખને ન્યાયતંત્રની અંદર પડકારી શકાતા નથી. એક વિચાર છે. શું છે? વિચાર તરીકે ઓળખવામાં આવે છે. તો આ અમુકનો ટોપિક આજે આપણે પૂરો કરશું. અને હા, અમુકની અંદર ઘણા બધા લોકોએ એનું બધી જે વિચારધારા રજૂ કરી છે. તો કે કઈ વિચારધારા છે અમુકની અંદર વાત કરું તો જે આપણે પેલા વિચારધારા વિશે વાત કરશું તો કનૈયાલાલ મુનશી અમુકને શું કીધું હતું કે ભાઈ જન્મકુંડળી તરીકે ઓળખવામાં આવે. જન્મકુંડળી. અને બીજા લોકો ઠાકોર ભાર્ગવદાસે આને આભૂષણ અને ચાવી તરીકે ઓળખવામાં આવે છે. અને અમુક લોકો આ કનૈયાલાલ મુનશી, ઠાકોર, ભાર્ગવદાસે આભૂષણ અને ચાવી તરીકે ઓળખવામાં આવે છે. આ બંધારણનો ટોપિક આપણે આજે અહીંયા પૂરો કરીશું. અને કમ્પ્લીટલી એક પણ કાંઈ આપણે છોડતા નથી.
અને આમાં એક પ્રશ્ન પણ આમુખમાંથી બહાર જાય નહીં. તો આપણી નવી ચેનલ ટીચિંગ અમિતને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. થેન્ક યુ.